નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 8નો વિષય ઇંગ્લિશમાં રિવિઝન 1 જોઈશું. તો પ્રથમ પ્રશ્ન છે કે મેચ ધ મ્યુઝિશિયન વિથ ધ મ્યુઝિકલ સ્કિલ દે આર નોટ ફોર. વન ઇઝ ડન ફોર યુ. તો જો અહીંયા મ્યુઝિશિયનો આપેલા છે, બરાબર. તો એમની સ્કિલને આધારે તમારે અહીંયા નંબર લખવાના છે. તો અહીંયા તમને નામ પણ જો તમે પહેલાં જોઈ લેજો કે અમજદ અલી ખાન, રવિશંકર, કિશોરી અમોનકર, હરિપ્રસાદ ચૌરસિયા, બિસ્મિલ્લા ખાન, બેગમ અખ્તર. તો જો અહીંયા હિન્દુસ્તાની ક્લાસિકલ વોકલ, પ્લેઇંગ ઓન ધ ફ્લૂટ 3, પ્લેઇંગ ઓન ધ સરોદ 4, પ્લેઇંગ ઓન ધ શહેનાઈ 5, સિંગિંગ ગઝલ્સ અને 6, પ્લેઇંગ ઓન ધ સિતાર. તો અહીંયા તમારે નંબર લખવાના છે. તો અમજદ અલી ખાન, તો એમાં આવશે 3 નંબર કે પ્લેઇંગ ઓન ધ સરોદ. સરોદ વડે તે વગાડે છે. આપણે ચિત્ર જોઈ અને એ જાણીતા છે, એના આધારે આપણે લખી શકીશું કે એ સરોદથી રમે છે, સરોદ વગાડે છે. એવી રીતે બીજા છે રવિશંકર. તો રવિશંકર શાના માટે જાણી શકે? પ્લેઇંગ ઓન ધ સિતાર. પછી કિશોરી અમોનકર, તો તેની જાણીતા છે હિન્દુસ્તાની ક્લાસિકલ, 1 નંબર આપેલું છે, બરાબર. આગળ જોઈશું હરિપ્રસાદ ચૌરસિયા, તો તેઓ જાણીતા છે પ્લેઇંગ ઓન ધ ફ્લૂટ, વાંસળી વાદક, બરાબર. તે બિસ્મિલ્લા ખાન, તેમાં આવશે 4 નંબર, પ્લેઇંગ ઓન ધ શહેનાઈ. બેગમ અખ્તર, તે જાણીતા છે સિંગિંગ ગઝલ માટે, તો આવશે 5 નંબર, બરાબર. હવે આગળ જોઈશું પ્રશ્ન 2. ફાઇન્ડ ધ નેમ્સ ઓફ 5 મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હિડન ઇન ધ ગ્રીડ. તો જો આ ગ્રીડમાં તમને એ જે મ્યુઝિકમેન્ટ છે તે આપેલા છે, બરાબર. તો આપણે શોધી અને લખીશું. તો ગિટાર, પિયાનો, વાયોલિન, તબલા અને ફ્લૂટ. આગળ જોઈશું પ્રશ્ન 3. કમ્પ્લીટ ધ ટેબલ. ટેબલ તમારે કમ્પ્લીટ કરવાનું છે, બરાબર. તો 1. ધ ગેમ ઇન વિચ પાર્ટિસિપન્ટ આન્સર ધ ક્વેશ્ચન. ગેમમાં જે ભાગ લે તે પ્રશ્ન જવાબ આપે એને શું કહેવાય? કોન્ટેસ્ટ. 2. અ પર્સન હુ કીપ્સ અ રેકોર્ડ ઓફ પોઈન્ટ્સ ઇન અ કોમ્પિટિશન. તો પોઈન્ટ નોંધીને શું કહેવાય? સ્કોરર. રેકોર્ડ બનાવીને શું કહેવાય? સ્કોરર. 3. ધ એનર્જી વી ગેટ ફ્રોમ ધ સન. આપણે જેમાંથી એનર્જી શક્તિ મેળવી છે તે સૂર્યમાંથી શક્તિ મેળવીને શું કહેવાય? સોલર એનર્જી. 4. અ પર્સન હુ ફાઇટ ટુ મેક હિઝ અથવા હર કન્ટ્રી ફ્રી. તો વ્યક્તિ જે પોતાના દેશ માટે, એટલે કે પુરુષ કે સ્ત્રી, હિઝ અથવા હર ફ્રીડમ ફાઇટર, એટલે કે લડે છે, તો એ કોણ? ફ્રીડમ ફાઇટર, સ્વાતંત્ર્ય સેનાની. 5. અ પર્સન હુ હોસ્ટ અ પ્રોગ્રામ ઓર અ કોમ્પિટિશન હોસ્ટ કરનાર તેને શું કહે? એન્કર. 6. અ પર્સન હુ સ્ટીલ્સ થિંગ્સ મની ફ્રોમ અધર્સ હાઉસ. વ્યક્તિ જે બીજાના ઘરમાં બીજાની વસ્તુની ચોરી કરે, પૈસાની કે ગમે તેની, તો એને શું કહે? થીપ, ચોર. અ પર્સન હુ પ્લેઝ મ્યુઝિક. માણસ જે મ્યુઝિક વગાડે તેને શું કહે? મ્યુઝિશિયન. આગળ જોઈશું પ્રશ્ન 4. Yesterday was an unlucky day for Arif and his friends. Write what happened to everyone. The first one is done for you. તો જો આરીફ અને તેના મિત્રો માટે કાલનો દિવસ દુર્ભાગ્યપૂર્ણ હતો, બરાબર. તો એમની જોડે શું બન્યું હતું એ દરેક જોડે તે તમારે લખવાનું છે, બરાબર. એક લખેલું છે આરીફ, તો કટ, ફેસ અને શેવ. તો સેન્ટેન્સ બનાવ્યું છે કે આરીફ કટ હિઝ ફેસ વેન હી વોઝ શેવિંગ. તે શેવિંગ કરતો ત્યારે તેનો ફેસ એનાથી થોડું કપાઈ ગયું એમ. બીજું સેન્ટેન્સ લખીશું. શૈલેષ આપ્યું છે હર્ટ આર્મ પ્લેઇંગ ક્રિકેટ. તો સેન્ટેન્સ બનાવ્યું શૈલેષ હર્ટ હિઝ આર્મ વેન હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ. એ રીતે 3. રાજવી એન્ડ દિશા ડોગ ચેસ અને રન. સેન્ટેન્સ બનાવ્યું ડોગ ચેસ્ડ રાજવી એન્ડ દિશા વેન દે વેર રનિંગ. તે દોડી રહ્યા હતા ત્યારે કૂતરો એમને ચેસ એટલે કરડ્યો. ઇમરોઝ ફાઇન્ડ
કૌંસમાં છે ફ્લાય અને soup, eat soup. તો Imrod found a fly when he was drinking soup. 5. Samkrit banged tree અને drive. તો Samkrit banged his car against a tree when driving. સમક્રિતે જ્યારે ડ્રાઇવિંગ કરતો ત્યારે તેની ગાડી હતી એને ઝાડ જોડે ભીટકાઈ એમ. દ્વિજા તો બર્ન ફિંગર અને કુક. તો દ્વિજા બર્ન્ટ હર ફિંગર વેન કુકિંગ. દ્વિજા જ્યારે રસોઈ બનાવી હતી ત્યારે તેની આંગળી દાજી બળી ગઈ એમ. પ્રશ્ન 5 જોઈશું. મેચ ધ સેન્ટેન્સ વિથ ધેર આન્સર. સેન્ટેન્સને તેના પ્રશ્નોને તેના જવાબ સાથે જોડવાના છે. તો પ્રશ્ન વાંચી લે કે વાય ડોન્ટ યુ આસ્ક હિમ, વાય ડોન્ટ યુ જોઈન અસ ફોર ધ મૂવી, વાય આર યુ સિટિંગ આઇડલ, વાય ડોન્ટ યુ રીડ ધીસ બુક. આન્સર છે બધા બીકોઝ આઈ હેવ સીન ઇટ 100 times, because I have read it, because I have never met him, because I have finished my work. તો પ્રશ્નોનો જવાબ આપણે અહીંયા લખીશું બરાબર જોઈન કરીને. તો વાય ડોન્ટ યુ આસ્ક હિમ તેનો આન્સર છે કે બીકોઝ આઈ હેવ નેવર મીટ હિમ. બીજું વાય ડોન્ટ યુ જોઈન અસ ફોર ધ મૂવી, તો બીકોઝ આઈ હેવ સીન ઇટ 100 times. 3. Why are you sitting idle? Because I have finished my work. 4. Why don't you read this book? Because I have read it. એ રીતે પ્રશ્ન 6 જોઈશું. Join the sentence given in A and B as shown in the example. તો ઉદાહરણમાં આપ્યા મુજબ A અને B જોડે જોડવાના છે. તો એના વાક્ય વાંચી લઈએ પહેલા. My neighbor knocked at the door. 2. I entered the principal's office. 3. I peeped into the cage. 4. I met the doctor. 5. I met a musician. બીવાળા વાક્ય જોઈએ. He was advising my friend. I was taking dinner last Sunday. He was playing wonderful tunes on the instrument. He was consulting the patient. The monkey was jumping here and there. તો વાક્યને જોડીશું. જો અહીંયા એક આપેલું છે જોડેલું બરાબર. તો when I entered the principal's office, he was advising my friend. મારા પ્રિન્સિપાલની ઓફિસમાં પહોંચ્યો પ્રવેશ્યો ત્યારે તેઓ મારા મિત્રને સલાહ આપી રહ્યા હતા બરાબર. હવે બીજું લખીશું વાક્ય કે when my neighbor knocked at the door, I was taking dinner last Sunday. 3. When I peeped into the cage, the monkey was jumping here and there. 4. When I met the doctor, he was consulting a patient. 5. When I met a musician, he was playing wonderful tunes on the instrument. પ્રશ્ન 7 જોઈશું. Read the following passage carefully and answer the following question. તો નીચેનો ફકરો કાળજીથી વાંચો અને પ્રશ્નનો જવાબ આપો. તો today we have a competition in our school. Manthan, a student of 8th standard, is an anchor of this competition. He is very talkative and he liked to read about every field. He always asks questions to his friends. If they don't know the answer, they go to their teachers and parents. They search information on the internet. Thus, they have quite a good information about Gujarat as well as India. They also have interesting information on various subjects. And today, Manthan and his friends have arranged his competition for us, where Manthan is going to ask questions. Priya is the scorer and Hiren is the timekeeper. And I am the participant. Hey friends, the competition is going to start, so bye for just now. I will come back soon with the trophy. હું ટ્રોફી સાથે ફરીથી તરત જ મળશે. તો આ ફકરાની આધારે જે ક્વેશ્ચન છે એના આપણે જવાબ મેળવીએ. પ્રથમ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ કોમ્પિટિશન અબાઉટ. આ શાની કોમ્પિટિશન છે તો ધીસ ઇઝ અ ક્વિઝ કોમ્પિટિશન. ક્વેશ્ચન 2. Who will note the points in the competition? So Priya will note down the points in the competition. 3. Find out the opposite of silent from the passage. તો સાયલેન્ટનો વિરોધી શબ્દ તમારે ફકરામાંથી શોધીને લખવાનો છે. તો ટોકેટિવ વાતોડિયા. 4. List the competition held in your school. તમારી શાળામાં થતી કોમ્પિટિશન વિશે તમારે લખવાનું છે. તો લખીશું કે ઇલેક્શન કોમ્પિટિશન, ડ્રોઈંગ કોમ્પિટિશન, રંગોલી કોમ્પિટિશન, ડાન્સ કોમ્પિટિશન, હેન્ડરાઇટિંગ કોમ્પિટિશન, ક્લાસ ડેકોરેશન કોમ્પિટિશન,
પછી એસી રાઇટિંગ કોમ્પિટિશન ને ક્વિઝ કોમ્પિટિશન. ક્વેશ્ચન 5, હેવ યુ વોન એની કોમ્પિટિશન? તમે કોઈ કોમ્પિટિશન જીત્યા છો? તો યસ, આઈ હેવ વોન અ ક્વિઝ કોમ્પિટિશન. હું પ્રશ્નોની હરીફાઈ જીતી છું. ક્વેશ્ચન 6 જોઈશું. If there is a quiz competition in your school, whom will you choose as an anchor and why? So I will choose Aditi as an anchor because she has lots of general knowledge and she likes to ask many questions. હું અદિતિને પસંદ કરીશ એન્કરિંગ માટે. હવે પ્રશ્ન 8 જોઈશું. ક્વિઝ. If there is a quiz competition in your school and you are a quiz master, how will you ask? Here is one table for you to make a question. Complete the dialogue. તો તમારા સ્કૂલમાં ક્વિઝ કોમ્પિટિશન રાખ્યું તો તમે કેવા પ્રશ્નો પૂછો એ અહીંયા તમારે કહેવાનું છે, સંવાદ બનાવવાનો છે. બરાબર. પેલેસ છે સાયન્સ સિટી, ધ સન ટેમ્પલ, ગિરનાર, વિધાનસભા ગૃહ અને મહાત્મા ગાંધી મંદિરને અગિયારી. વિલેજ ટાઉન સિટી આપેલા છે તો વડોદરા, અમદાવાદ. સન ટેમ્પલ તો મોઢેરા, રાજકોટ. ગિરનાર સોમનાથ, જુનાગઢ. વિધાનસભા ગૃહ અમદાવાદ, ગાંધીનગર. મહાત્મા મંદિર ગાંધીનગર, અમદાવાદ. અને અગિયારી તો સુરત અને ઉદવાડા. તો તમે ઓપ્શન આપેલા છે કે આમાંથી કયા શહેરમાં આવેલું છે તે. તો અહીંયા આપણે સંવાદ લખીશું. યુ સેઝ, વેર ઇઝ ધ સાયન્સ સિટી? ઇટ ઇઝ ઇન અહમદાબાદ ઓર વડોદરા? તો નેહા આન્સર આપશે કે સાયન્સ સિટી ક્યાં આવેલી છે? તો ઇટ ઇઝ ઇન અહમદાબાદ. બરાબર. તો યુ સેઝ યસ આર રાઈટ, તમે સાચા છો. એવી રીતે બીજો સંવાદ બનાવીશું કે વેર ઇઝ ધ સન ટેમ્પલ? ઇઝ ઇટ ઇન મોઢેરા ઓર રાજકોટ? તો અદિતિ આન્સર આપશે કે ઇટ ઇઝ ઇન મોઢેરા. હું પ્રશ્ન પૂછીશ કે વેર ઇઝ ગિરનાર? ઇટ ઇઝ ઇન સોમનાથ ઓર જુનાગઢ? તો ઉર્દુ જવાબ આપશે કે ઇટ ઇઝ ઇન સોમનાથ. તો યુ છે કે હું કહીશ કે નો, ઇટ ઇઝ ધ રોંગ આન્સર. તે ખોટો જવાબ છે. ઇટ ઇઝ ઇન ગિરનાર. એ રીતે બીજો ક્વેશ્ચન પૂછો તમે કે વેર ઇઝ ધ વિધાનસભા ગૃહ? ઇટ ઇઝ ઇન અહમદાબાદ ઓર ગાંધીનગર? તો વિધાનસભા કહે છે કે ઇટ ઇઝ ઇન ગાંધીનગર. તો યુ સે યસ, યુ આર રાઈટ. એટલે પાંચમો પ્રશ્ન પૂછીશું કે વેર ઇઝ ધ મહાત્મા મંદિર? ઇઝ ઇટ ઇન ગાંધીનગર ઓર અહમદાબાદ? તો કૃતિક સેઝ ઇટ ઇઝ ઇન અહમદાબાદ. તો યુ સેઝ નો, ઇટ ઇઝ ધ રોંગ આન્સર. તે ખોટો આન્સર છે. ઇટ ઇઝ ઇન ગાંધીનગર. પ્રશ્ન પૂછીશું કે વેર ઇઝ ધ ફેમસ અગિયારી ઓફ ધ પારસીસ? ઇઝ ઇટ ઇન સુરત ઓર ઉદવાડા? તો સની સેઝ ઇટ ઇઝ ઇન ઉદવાડા. તો એવી રીતે આપણે કહીશું કે યસ, યુ આર રાઈટ, તમે સાચા છો. આગળ જોઈશું. ક્વેશ્ચન 9, મંથન વોટ ટુ ડ્રો અ પિક્ચર ઓફ અ રેલી which was held by his school on No Plastic Day. Can you help him to make some slogan? તો જો ચિત્રોને આધારે તમે અહીં સ્લોગન લખવાનું છે. રાઇટ સમ મોર સ્લોગન ઇન ઇંગ્લિશ. તો જો આ પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરવાનો સ્લોગન લખવાના છે. તો પ્રથમ ચિત્ર જોઈએ અમે સ્લોગન લખીશું કે ડોન્ટ યુઝ પ્લાસ્ટિક બેગ. પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવો એમ. પછી બીજું લખીશું કે ડોન્ટ યુઝ પ્લાસ્ટિક થિંગ્સ. પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવો એમ, વસ્તુનો ઉપયોગ ના કરવો. ત્રીજું ચિત્ર જોઈને લખ્યું છે કે ડોન્ટ થિંક ફ્રોમ પ્લાસ્ટિક ગ્લાસ. પ્લાસ્ટિક ગ્લાસનો ઉપયોગ ન કરવો. પછીનું ચિત્ર છે જો તો લખ્યું છે કે ડોન્ટ યુઝ પ્લાસ્ટિક બેગ્સ ફોર ગાર્બેજ. એટલે કે કચરામાં પ્લાસ્ટિકની બેગનો ના નાખવી, ના ઉપયોગ કરવો. પછી ડોન્ટ ડ્રિંક ફ્રોમ પ્લાસ્ટિક બોટલ. પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી ન પીવું. ને છેલ્લું ચિત્ર જોઈશું તો ડોન્ટ થ્રો પ્લાસ્ટિક બોટલ ઇન ગાર્બેજ કેન્સ. તો કચરાના ડબ્બામાં પ્લાસ્ટિકની બોટલો ન નાખવી જોઈએ. આગળ જોઈશું. તો નાવ રાઇટ ધેમ ઇન યોર સ્કૂલ કમ્પાઉન્ડ એન્ડ ઇન યોર વિલેજ ટાઉન. આપણે જે સ્લોગન લખ્યા એ સ્લોગનો તમારે સ્કૂલના મેદાનમાં અને તમારા વિલેજ કે શહેરમાં લગાવવાના છે. બરાબર. એ ક્વેશ્ચન 10 જોઈશું. યુઝ ડિક્શનરી ટુ કમ્પ્લીટ ધ ટેબલ. તો ડિક્શનરીનો ઉપયોગ કરીને તમારે ટેબલ કમ્પ્લીટ કરવાનું છે. તો આઈ એમ ઓન ધ પેજ વિથ ધ head word start. I want to find the word pencil. So I will go back from
ધીસ પેજ. તો ડિક્શનરી લેવાની છે બરાબર, એક સરસ મજાની રમત જ છે. તો સ્ટાર્ટ સ્પેલિંગ લખેલું છે ત્યાં એ પેજ ખોલ્યું બરાબર. આપણે એનાથી આપણે પેન્સિલ સ્પેલિંગ છે ત્યાં જવાનું છે. તો આપણે ક્યાં જવું પડશે? પી ઉપર બરાબર, એસથી પી ઉપર. તો બેક એટલે કે પાછા જવું પડશે બરાબર. તો બેક આવશે બરાબર. કે યોર હેડ વર્ડ ઇઝ સ્ટાર્ટ, ફાઇન્ડ આઉટ વેર ધ અધર વર્ડ આર, ટીક માર્ક ધ રાઇટ કોલમ. તો તમારે જો અહીંયા જે શબ્દો આપેલા છે એ શબ્દો ઉપર જવું હોય તો આગળ જવું પડશે, પાછળ જવું પડશે, કે ત્યાં ને ત્યાં જ રહેવું પડશે. એ તમારે અહીં લખવાનું છે બરાબર. તો જો પેન્સિલ શબ્દ સ્ટાર્ટ ઉપરથી જવું છે તો બેક એટલે પાછા જવું પડશે બરાબર. એવી રીતે પેન્સિલ શબ્દ છે તો બેક જવું પડશે. પછી છે સ્ટેશન. તો સ્ટેશન શબ્દ શોધવા માટે તમારે સેમ પેજ ઉપર સ્ટેશન શબ્દ તમને મળી રહેશે. ટૂથ, તો ટૂથ માટે તમારે આગળ જવું છે ફોરવર્ડ. બુલોક, તો બુલોક શબ્દ માટે પાછળ જવું પડશે તો બેક. ઓફિસ શબ્દ માટે પણ તમારે પાછળ જવું પડશે તો બેક. બેક ઉપર એટલે કે રાઈટ ક્લિક કરવાનું. કિચન શબ્દ મેળવવા માટે આપણે પાછા જવું પડશે તો ત્યાં પણ રાઈટ ક્લિક કરીશું. યલો માટે આપણે આગળ વધવું પડશે તો ફોરવર્ડ ઉપર રાઈટ ક્લિક કરીશું. મિડલ માટે પણ આપણે પાછા ફરવું પડશે તો બેક ઉપર ક્લિક કરીશું. ટ્રેન માટે આપણે આગળ જવું પડશે તો ફોરવર્ડ ઉપર ક્લિક કરીશું. અને ડિટેક્ટિવ, તો એના માટે પણ આપણે પાછળ જવું પડશે તો બેક ઉપર ક્લિક કરીશું બરાબર. તો આ રીતે તમારે આ રમત રમવાની છે અને કોષ્ટક પણ કરવાનું છે. તો મિત્રો, જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.